અને મેં ઠેલિયુંમાં ભરી દીધા છે. જો આ રીતના આપણે બાસકા ભરી દીધા છે. હવે વીરના પપ્પા આવશે એટલે એ બાસકા લઈને અમે બધા આપણે ઘરમાં એક બાજુ અમે ખૂણામાં ખડક્યા છે ત્યાં અમે જો આ બાસકા બધા મૂકી દઈશું. ને હવે જો 6:30 જેવું થઈ ગયું છે. હજી મારા બપોરના તો વાસણ પડ્યા છે. તો એક તારું દહીંનું કર્યું એટલે થોડુંક તો કામ ગમે એ પડ્યું છે. બપોરના વાસણ પડ્યા છે. હાલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. આજે આપણે અત્યારમાં તો નાસ્તા પાણી કરી લીધા છે. ચા અને ભાખરી આપણે અત્યારમાં ખાઈ લીધું છે અને ઘરનું કામ છે તો બાકી છે. આજ મારે દહીંનું થઈ જાય છે. તો 15 મણનું તો દહીંનું કરી નાખ્યું છે ને હવે 5 મણનું દહીંનું છે એટલે આજ તો લગભગ થઈ જાય છે. ને વીરે જે હૂતો છે વાગી ગયા છે 7:30 જેવું વાગી ગયું છે. અત્યારમાં જો મસ્ત મજાનો આપણે છાંયો એવો છે ને વાતાવરણ એવું છે અને ચકલિયું પણ મસ્તની બોલે છે. કેવું અસલનું વાતાવરણ લાગે અત્યારમાં. તો અત્યારમાં જો મારે ઓસરીમાં તડકો એટલે અત્યારમાં તો ઘઉં સાફ ન કરાય પણ અત્યારમાં બધું ઘરનું કામ કરી નાખું ત્યાં થોડોક ટાઈમ વહી જાય છે એટલે ઓસરીમાં છાંયો આવી જાય છે. પછી આપણે ઘઉં સાફ કરવાનું ચાલુ કરી દઈશું. આપણે ઘરનું કામ બધું થઈ ગયું છે, રંધાઈ ગયું છે અને ઘરમાં મેલાઈ ગયું છે. અને અહીંયા જો મેં ઘઉં કાઢી લીધા છે 2 બાસકા. એક બાસકું તો આપણે જો દહીંનું થઈ ગયું છે, બીજા બાસકાનું દહીંનું કરવાનું બાકી છે. તો હજી આની પછી હવે એક બાસકું ખાલી રહેશે દહીંનું કરવાનું. તો એ બાસકું પણ આજ જ કરી નાખશું દહીંનું આપણે, કેમ કે આજ મારે દહીંનું પૂરું થઈ જાય છે. બધાય ઘઉં 20 મણ ઘઉં આજ મારે સાફ થઈ જવાના છે. એટલે આપણે જો અડધા તો 2 બાસકા કરી નાખ્યા છે. એક આખું કરી નાખ્યું ને બીજું અડધું કરી નાખ્યું છે. તે પછી એક જ ખાલી આખું રહે. તો હાલો હું ફટોફટ દહીંનું કરવાનું ચાલુ રાખો એટલે કાંઈ આપણે જો આ થેલી તો એક હમી થઈ ગઈ છે બાસકું ને આપણે ત્યારે મેં બીજું બાસકું ઠલવી દીધું છે અને હવે આ બીજું બાસકું ફટોફટ કરી નાખું સાફ એટલે આપણા બધા જ ઘઉં સાફ થઈ જાય છે. હાલો આટલા તો આપણે થઈ ગયા છે ઘઉં સાફ ને આપણે હવે આ સહેલું બાસકું એક જ સાફ કરવાનું બાકી રહ્યું છે. તો હું ફટોફટ હવે એ બાસકું સાફ કરી નાખું. અને આ બાજુ પવન એટલો છે ને આમથી જો ચણાનો ભૂકો એટલો ઉડે છે સામે આવે છે એટલે મારે કમાડ બંધ કરી દેવું પડ્યું ને તડકો એટલો છે. પણ તોય આપણે દહીંનું તો કરવું જોઈશે એટલે દહીંનું કરી નાખ્યું છે. હવે ખાલી એક બાસકાનું દહીંનું રહ્યું છે. તો હાલો હું ફટોફટ દહીંનું કરી નાખું એક બાસકાનું એટલે આપણે બધું જ દહીંનું થઈ જાય છે. આમ તો આપણે દહીંનું કરતા જ હોય પણ અમે તો વર્ષો વર્ષ છે ને દહીંનું કરીને જ મૂકી દેવી, કેમ કે અમે ખેતીવાડીવાળા છીએ. ખેતીવાડી કરવા જાવીએ એટલે આપણે કાંઈ નવરાઈ હોય ન હોય દહીંનું કરવાનું. તો દહીંનું કરેલું હોય તો ફટસેરાને આવીને આપણે આખંડી ચાલુ કરીને વરી દીધું એટલે અમે તો દર વર્ષે દહીંનું કરીને જ રાખી દેવી. તો હાલો હું હવે ફટોફટ દહીંનું કરી નાખું. બહુ વાતું નથી કરીને કે પાછું મોડું થઈ જાય છે. દહીંનું કરી નાખવા દો એટલે કાંઈ દહીંનું કરી નાખું. આજ મારું ઓછું દહીંનું થઈ જવાનું છે પછી આપણે ઘરનું કામ કરવાનું બાકી હોય હાલનું એટલે ફટોફટ દહીંનું કરી નાખું. તો ફાઇનલી આપણા ઘઉં બધા જો હમા થઈ ગયા છે. મસ્ત મજાનું દહીંનું થઈ ગયું છે બધા ઘઉંનું. અને હવે હું થાકી એટલી ગઈ બેહી વાહો દુખવા માંડ્યો છે. અને વીરને પીવો છે ચા પીવો છે વીર? જો એને ચા પીવો છે. કયું નો ઉતાવળો થાય છે. આજ તો સાનું થોડુંક મોડું થઈ ગયું છે. તો પહેલાં હું ફટોફટ ચા પી લઉં અને પછી આપણે ઘઉંના બાસકા 2 ભરવાના છે એ ભરી લેવી. ચા આપણો બની ગયો છે અને જો રકાબીમાં નખાઈ ગયો છે. અહીંયા જો વીર તો પીવાય માંડ્યો છે. તો હાલો હું ફટોફટ ચા પાણી પી લઉં અને પછી મારે આ ઘઉંનો જે ઢગલો ભરવાનો બાકી છે 2 થેલી આપણે ઢગલો ભરવાનો છે. તો હાલો હું ફટાફટ હવે ચા પી લઉં. આપણે તો આજ બધું ઘઉંનું દહીંનું થઈ ગયું છે. 2 દી દહીંનું કર્યું એટલે આપણે 20 મણનું દહીંનું કરી નાખ્યું છે બધું અને હગે વગે પાછું મૂકી દીધું છે. અને જો અહીંયા મેં આ બાસકા ભરીને મૂકી દીધા છે. હવે વીરના પપ્પા આવશે ત્યાં હવે બાસકા મેં પાછા ઘરમાં મેલી દઈશું. અને આજ તો બહુ થકાય એટલું ગયું, કેટલું બધું થકાઈ ગયું. આજે આખો દી દહીંનું કર્યું એટલે થકાય એટલું ગયું છે. અહીંયા જો અમારે વીર રમવા માંડ્યો છે, સાંકળી હમણતા શીખે છે વીર. આજ તો આજ બપોરના વાસણ પડ્યા છે. તો અહીંયા હવે આપણે વિડીયોને પૂરો કરી દઈશું. આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.